અહેમદપુરા પ્રાથમિક શાળાએ ઇતિહાસ રચીને દહેગામનું નામ રોશન કર્યું છે. હા, અહેમદપુરા પ્રાથમિક શાળાએ ક્લાઇમેટ ચેન્જ માટે અને પર્યાવરણ બચાવવા માટે એક ખાસ ઝુંબેશ છેલ્લા 7 વર્ષથી હાથ ધરી હતી. રાજ્ય સરકારે અહેમદપુરા શાળાને ખાસ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરી. શાળાને 75,000નો ચેક અને ખાસ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું. 7 વર્ષના ભગીરથ કાર્યનું આ ફળ સ્વરૂપ એવોર્ડ મળ્યો. અહેમદપુરા પ્રાથમિક શાળાએ ક્લાઇમેટ ચેન્જ બચાવવાની અને પર્યાવરણ બચાવવાની શરૂઆત ધીમી પણ મક્કમતાથી કરી, જેના લીધે આજે ગામે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લાદી દીધો છે. ગામના દરેક રહેવાસી હવે સ્વૈચ્છિક રીતે કપડાની થેલીનો ઉપયોગ કરે છે. અહેમદપુરા પ્રાથમિક શાળાએ ગામમાંથી જૂના કપડાં ઉઘરાવી આ કપડાની થેલી બનાવડાવીને તેનું ગામમાં ફ્રી ઓફ ચાર્જ વિતરણ કરાવ્યું. તેના પરિણામ સ્વરૂપે આજે ગામમાં કોઈ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા નથી અને મહત્વની વાત એ છે કે પર્યાવરણ અને ક્લાઇમેટ બચાવવાની અનોખી પહેલ તેઓ કરતા જ રહે છે. ઉત્તરાયણ પર પતંગમાં વૃક્ષોના બીજ ચોંટાડીને જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. વૃક્ષો વાવવા અને તેમના જતન માટે હંમેશા અનેક કાર્યક્રમો કરતા રહે છે. શાળાએ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ માટે સતત સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે તેમના દરેક કાર્યની ખાસ નોંધ લેવાઈ અને તેમને ખાસ એવોર્ડથી નવાજવામાં આવ્યા. રાજ્યમાં બીજા નંબરની શાળા તરીકે તેમણે એવોર્ડ મેળવ્યો છે. આવી અનોખી શાળાને દિલથી સલામ. અમે રિસેસ સમયે અહીંયા ચોપડી વાંચવા બેસીએ છીએ. અમે આ ગાદી ઉત્તરાયણ સમયે દોરી લાવીને પછી આ ગાદીમાં દોરી ભરીને ગાદી બનાવીએ છીએ. પછી અમે રિસેસમાં ચોપડી વાંચીએ કે અમે આ ગાદી પર બેસવાની મજા આવે છે. અમને શાળામાંથી આ વેસ્ટેડ કપડામાંથી થેલી બનાવીને કાપડની થેલી બનાવીને આપે છે, જેનો ઉપયોગ અમે શાકભાજી લેવા જઈએ છીએ ત્યારે પ્લાસ્ટિકની થેલી માગતા નથી અને આ થેલીમાં જ શાકભાજી લાવીએ છીએ, જેથી કરીને પ્લાસ્ટિક ગામમાં ફેલાય નહીં અને પર્યાવરણ પણ સારું રહે. માત્ર 1999ના EMI પર સોલર સિસ્ટમ. આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર.